મિત્રો હું છું અંબાલાલ પટેલ। સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। દર્શક મિત્રો, વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, કારણ કે આ આપણી પોતાની નવી ચેનલ છે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં થોડી ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત અનુભવાઈ રહી છે। જો કે આગામી દિવસોમાં ગરમી અને પવન બંનેમાં વધઘટ જોવા મળશે તેવી સંભાવનાઓ છે। મિત્રો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન ફરી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પારો 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહી શકે છે। જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રી પવનોના કારણે તાપમાન તુલનાત્મક રીતે ઓછું રહેવાની શક્યતા છે। આગાહી મુજબ 17 મે પછી પવનની ગતિમાં વધારો થશે, જેના કારણે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો અનુભવાશે। સાથે જ આંધી અને વંટોળ જેવી પરિસ્થિતિઓનું પ્રમાણ પણ વધી શકે છે। હવામાનમાં આવી રહેલા બદલાવને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાઈ શકે છે। મિત્રો, મારા મંતવ્ય મુજબ 8 જૂનથી 15 જૂન દરમિયાન રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને રોહિણી નક્ષત્રની શરૂઆત દરમિયાન પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનવાની શક્યતા છે। મુંબઈ સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં 23 મે સુધી પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે। આ ઉપરાંત અરબ સાગર 22 મે પછી વધુ સક્રિય બનશે અને 26 મે સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અને નિષ્ણાતો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। વર્ષા અંગેની લાંબા ગાળાની આગાહીમાં આ વર્ષે સારો વરસાદ થવાની સંભાવના છે। તો મિત્રો, આ હતા અત્યારના સમાચાર। મિત્રો, દરરોજ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય જવાન।